નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. ધનસુરા તાલુકાના રહિયોલ ગામે આવેલ ગોપાલ સ્નેક્સ લિમિટેડમાં આગના બનાવનું મોક ડ્રીલ યોજાયું. અરવલ્લી જિલ્લાના ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ દ્વારા જિલ્લામાં આવેલ વિવિધ મેજર એક્સિડન્ટ હુઝાર્ડવાળા જોખમી કેમિકલ કારખાનાઓમાં સંભવિત અકસ્માત ઇમરજન્સીના સંજોગોમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક મદદ મળી રહે તેમજ તેઓમાં સતર્કતાનું પ્રમાણ જળવાઈ રહે તે હેતુથી મોક ડ્રીલ યોજતા હોય છે. જે અંતર્ગત તારીખ 19 માર્ચ 2024ના રોજ સાંજે 5 કલાકે ધનસુરાના રહિયોલ ગામે આવેલ ગોપાલ સ્નેક્સ લિમિટેડમાં મોક ડ્રીલ યોજાયું હતું. જેમાં મોક ડ્રીલના સિનારીઓ તરીકે કારખાનામાં આવેલ ગોડાઉનની બાજુમાં કોઈ કારણસર આગ લાગેલ આગને કાબૂમાં કરવાનું હોવાનું ધારીને આ ઇમરજન્સીને કાબૂમાં લેવા માટે કારખાનામાં ઉપલબ્ધ ફાયર સેફટી એન્ડ મેડિકલ ટીમો દ્વારા પ્રયત્ન કરવા છતાં સંજોગો કાબૂમાં ન આવતા આ ઇમરજન્સીને ઓફ સાઇટ ઇમરજન્સી જાહેર કરવામાં આવેલ હતી તથા મદદ માટે ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપના તમામ સભ્યોને ટેલિફોનિક જાણ કરીને આગને કાબૂમાં લેવા માટેનું મોક ડ્રીલ યોજાયું હતું. ગોપાલ સ્નેક્સ લિમિટેડ ખાતે યોજેલ મોક ડ્રીલમાં આગને કાબૂમાં લેવા ઘટના સ્થળે જિલ્લા વહીવટીતંત્રના અને ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપના સભ્યો, અધિકારીઓ તેમજ વિવિધ એજન્સીઓ જેમ કે ફાયર બ્રિગેડ ટીમ, એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ, પોલીસ વિભાગની ટીમ દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ હતી. આ મોક ડ્રીલમાં ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટર વતી પ્રાંત અધિકારી, ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપના મેમ્બર સેક્રેટરી તરીકે ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ગાંધીનગર, ગોપાલ સ્નેક્સ લિમિટેડના કર્મચારીઓ તથા અરવલ્લી જિલ્લાના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સફળ રીતે મોક ડ્રીલ યોજાયું હતું. વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ. નમસ્કાર.